ઓકે, તો છેલ્લા લેક્ચરમાં આપણે જે 5.1 સ્વાધ્યાય ગણ્યો એમાં 26મા દાખલામાં કંઈક ભૂલ થઈ ગઈ હતી, એને સુધારી નાખીએ. x બરાબર π/2 આગળ સતત છે, એટલે એનો મતલબ લિમિટ x ટેન્સ ટુ π/2 f ઓફ x બરાબર f ઓફ π/2. હવે અહીંયા એક એવો ડાઉટ પણ આવ્યો હતો ને જે ડાઉટ ખૂબ સારો હતો કે સાહેબ તમે ક્યારેક π/2 પ્લસ લ્યો, π/2 માઇનસ લ્યો અને f ઓફ π/2 લ્યો, 3 લ્યો. ક્યારેક π/2 x ટેન્સ ટુ π/2 અને f ઓફ π/2 લ્યો. તો વાત એવી છે કે લેસ ધેન ગ્રેટર ધેન હોય ત્યારે આપણે ઓલા 3 ઓપ્શનવાળી વ્યાખ્યા લઈએ, પણ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ હોય ત્યારે આ વ્યાખ્યા લઈએ. તેમ છતાંય ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુમાંય તમે 3 ઓપ્શન લેતા હતા. હા, ખોટી વાત નથી. જ્યારે માનાંક અને ફ્લોરવાળા દાખલા હોય ત્યારે હંમેશા 3 ઓપ્શનવાળા દાખલાઓથી કામ થશે, કારણ કે માનાંક વિધેયમાં 0 પ્લસ અને 0 માઇનસ ઇફેક્ટ કરે છે કે આ ઋણ થઈ ગયું, આ ધન થઈ ગયું, એટલે કે લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ અને x ટેન્સ ટુ 0 પ્લસના જવાબ અલગ અલગ આવે છે. એવું જ ફ્લોરમાં કામ થાય છે કે તમે કોઈ પણ જગ્યા હોય 0 પ્લસ 0 માઇનસ નહીં, 2 પ્લસ કહું તો 2 જવાબ આવે ને 2 માઇનસ કહું તો 1 જવાબ આવે. તો જ્યારે ફ્લોર અને માનાંકના દાખલા હોય અને ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ 2 જ ઓપ્શન હોય, તેમ છતાં પણ એમાં 3 ઓપ્શન લેવાના કે એક ડાબી બાજુની લિમિટ, જમણી બાજુની લિમિટ અને f ઓફ a કે જે આપેલું હોય એ. તો આ દાખલામાં કંઈક ભૂલ હતી, સુધારી નાખીએ. લિમિટ x ટેન્સ ટુ π/2 એટલે x π/2 તરફ જઈ રહ્યો છે, π/2 નથી તો હું ત્યાં લખીશ કે cos x છેદમાં π-2x અને f ઓફ π/2 એટલે 3. મેં કંઈક અહીંયા અલગ જુદું લખાઈ ગયું હતું ભૂલમાં, ખબર નહીં, એક ભૂલ થઈ ગઈ હતી આપણી. કે cos x. હવે કોસને જો મારે સાઇન લખવું હોય, કારણ કે સૂત્ર સાઇનનું છે કે સાઇન થીટાના છેદમાં થીટા, તો હું કોસની બદલે આમ લખી શકું સાઇન π/2 માઇનસ એક્સ. અને જો હું આમાંથી 2 કોમન લઉં તો આ થઈ ગયું π/2 માઇનસ એક્સ. તમે જોઈ શકો છો બગડાને અંદર ગુણાવો તો 2 ગુણ્યા 2 કેન્સલ, એટલે π-2x જે હતું એનું આવી ગયું ઇઝ ઇક્વલ ટુ 3. તો હવે આપણને ખબર છે ધીજ વિલ બી 1. લિમિટ લાગુ પાડતા k બરાબર 2 આમ ગુણાય 6. ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 6. સુપર. આ દાખલામાં એક ડાઉટ હતો, આપણે સોલ્વ થઈ ગયો. નેક્સ્ટ મોર મેથેમેટિક્સમાં આવી જઈએ. એમાં જે દાખલા હોમવર્કમાં હતા અને ડાઉટ હતા એની વાત કરી લઈએ. આ દાખલો ગણાવી દીધો હતો, આ હોમવર્કમાં હતો, આની વાત કરીએ. જો ફ્લોર આવ્યું એટલે ચોખ્ખી વાત છે કે આ 3 કિંમત મેળવશું. લિમિટ અને ફ્લોર ન હોય તો એ સતત સાતત્ય માટે તો x ટેન્સ ટુ 2 માઇનસ f ઓફ x, લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ f ઓફ x અને f ઓફ 2, આ 3 મેળવવાનું જ છે. જો આ મેળવીએ પછી આ મેળવીએ, બે સમાન આવે તો જ આ મેળવવાનું. જો આ બી અસમાન આવે તો આ મેળવવાની જરૂર જ નથી, કારણ કે અહીંથી જ તે સતત નથી એમ નક્કી થઈ ગયું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ ધીસ ઇઝ ફ્લોર x². હવે આના વિશે વિચારતા, ઉતાવળ નહીં કરતા, વિચારતા. આપણે અહીંયા છીએ, જો 2નો વર્ગ લઈએ તો 4 થાય છે. એનો મતલબ આ બધાના વર્ગ 1.9નો વર્ગ, 1.5નો વર્ગ, આ બધાના વર્ગ 4 કરતાં નાના છે. એટલે એટલીસ્ટ 3 પોઈન્ટ સમથિંગ તો છે જ. હા, અમુક 2 પોઈન્ટ સમથિંગ છે, પણ નજીકમાં નજીક 3 પોઈન્ટ સમથિંગ. એટલે હું આનો સીધો જવાબ 3 લખી શકું છું કે આને લક્ષ લાગુ પાડતા ધીસ ઇઝ 3.
એવી જ રીતે x ટેન્સ ટુ 2 પ્લસ, તો 2 પ્લસ એટલે કે 2 કરતાં મોટા, 2 અને 3ની વચ્ચે. 2નો વર્ગ 4 છે, તો આ બધાના વર્ગ 4 પોઈન્ટ સમથિંગ છે. હા 5 પણ હોય, પણ એટલીસ્ટ 4 પોઈન્ટ સમથિંગ, તો આનો જવાબ 4 તો છે જ. 5 પણ હોય પણ 4 તો છે જ. તો ડાબી બાજુ 3 જવાબ, જમણી બાજુ 4 જવાબ. તો આગળ આ કાંઈ મેળવવાની જરૂર નથી. ફેંસલો કે લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ. તેથી કરીને x બરાબર 2 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. તેથી f એ x બરાબર 2 આગળ સતત નથી. આમ જોઈએ તો 3 આગળ સતત નથી. કોઈ પણ પૂર્ણાંક આગળ ફ્લોર ફંક્શન સતત નથી. એટલે x બરાબર 3 આગળ પૂછી શકે ટેસ્ટમાં, 4 આગળ પૂછી શકે, એ સતત નથી. દરેક જગ્યાએ પૂર્ણાંકો આગળ અસતત છે. આ બધા દાખલા આપણે ગણ્યા હતા. આ હોમવર્કમાં આવ્યો હતો. તો આપણે મેળવશું પહેલાં લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ ફ્લોર કોસ એક્સ. પછી મેળવશું લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ ફ્લોર કોસ એક્સ. હવે જ્યારે ત્રિકોણમિતિમાં કિંમત મૂકવાની આવે તો 0 અહીંયા હોય. આને કહેવાય 0 પ્લસ, 0થી આગળ વધી ગયા. આને કહેવાય 0 માઇનસ, 0થી પાછળ રહી ગયા. સાઇન કોસ હોય ને ત્યારે એકમ વર્તુળમાં આવી જવાનું. બાકી સામાન્ય હોય બધી કિંમતો, બહુપદીઓ, તો આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ. 0 માઇનસ એટલે આપણે અહીંયા છીએ. અહીંયા છીએ એટલે ચોથા ચરણમાં છીએ. ઓલ STC. ચોથા ચરણમાં કોસ ધન છે. કોસની તાકાત કોસ થીટો -1 થી 1 વચ્ચે હોય, પણ એ જ્યારે ધન હોય ત્યારે એની તાકાત 0 થી 1 વચ્ચે હોય. તો આની વચ્ચે જ્યારે હશે 0 માઇનસ એટલે એટલામાં, તો એ 0 થી 1 વચ્ચે હશે. એનો મતલબ કે એનો ફ્લોર ઓલવેઝ 0 છે. તો અહીં લખીશ કે ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ. અને મારે કહેવું તો અહીંયા કહેવાય બીકોઝ x ટેન્સ ટુ 0 માઇનસ. તો x ક્યાં છે? ચોથા ચરણમાં છે. હું અહીંથી આમ આવું ને તો આને -π/2 કહેવાય. જો અત્યારે આ સમજાઈ જાય તો એ ખૂબ સારું કહેવાય. અહીંયા -π/2 છે. અને આના વચ્ચે કોસ જે હોય, આના વચ્ચે એટલે લેસ દેન 0 થી 1 વચ્ચે હોય. તો આનો જે ફ્લોર થાય એ 0 થાય. આ ત્રિકોણમિતિમાં જે આપણે ભણ્યા હતા એ થોડું રિવિઝન છે. ને ઓફલાઈનમાં તો હજી વધારે રિવિઝન કરશું. જે અત્યારે આવતું જાય, હું બહુ સામાન્ય લેવલનું ત્રિકોણમિતિવાળા દાખલા જ લેવાનો છું. ચિંતા નહીં કરતા. બહુ ખૂબ જ હાઈ લેવલે નહીં જઈએ. એ ઓફલાઈનમાં જ જશું આપણે. તો એ જ રીતે આની વાત કરીએ 0 પ્લસ. તો 0 પ્લસ એટલે આપણે અહીંયા છીએ. આ તો આપણું પહેલું ચરણ 0 થી π/2. પહેલાંમાં બધા ધન. તો એ જ રીતે જો કોસ ધન હોય તો એનો મતલબ હું અહીંયા લખી શકું કે ધીસ ઇઝ ઓલ્સો 0. કારણ કે x ટેન્સ ટુ 0 પ્લસ, સો x ઇઝ બિટવીન 0 ટુ π/2. ઇન ધેટ કેસ cos x ઇઝ બિટવીન 0 ટુ 1. તો આનો જે ફ્લોર થાય એ 0 થાય. તો આ બંને જવાબ સમાન આવ્યા. તો હવે વાત ઊભી થાય શું મેળવવાનું? f(0). તો f(0) એટલે cos 0. કોષ્ટક પરથી cos 0 ની કિંમત ખબર છે 1. એકનો ફ્લોર 1. આ બી 0 થયા. લક્ષ અસ્તિત્વ ધરાવે છે પણ સતત નથી. આ સમાન ન થયો. તમારે છેલ્લે લખવું પડે ધેરફોર લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x. આ બંને સમાન છે એટલે મેં ભેગા કરીને x ટેન્સ ટુ 0 કરી નાખ્યું. 0 પ્લસ ને 0 માઇનસ ને, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 0. તો તેથી કરીને f એ x બરાબર 0 આગળ સતત નથી. ઓકે,
સાતત્ય ચર્ચીએ આપણે, આમાં કંઈ અઘરું નથી. હવે આમાં બીજી વાત એ પણ છે કે આ છેદ 0 તો થતો નથી, પણ છેદ 0 થતો નથી, પણ ફ્લોર છે એટલે 0 પ્લસ તે 0 માઇનસ લીધું. તો આમાં પણ આ ફ્લોર છે એટલે 1 પ્લસ ને 1 માઇનસ લેવું પડે કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ tan ઇનવર્સ ફ્લોર x. હવે વિચારી લઈએ કે એક્સની જગ્યાએ એક્સ એકલો ફ્લોરમાં છે તો 1 માઇનસ આરામથી આકૃતિ દોરવાની છે એટલે અહીંયા છીએ, આ કિંમત હું અહીંયા નાખું તો આની કિંમત થઈ જાય 0. તો લિમિટ લાગુ પાડતા ધીસ ઇઝ tan ઇનવર્સ 0 અને આમાં જરાય બીક ન લાગવી જોઈએ, ધીસ ઇઝ 0. જો 0 π/6 અંશ માપમાં ઝીરો આપણે અલગ કલરની પેનથી લખીએ. તમને આવડે છે, તમે મારી પહેલાં ભૂલી ગયા હશો બધું. ટેન એટલે સાઇનના છેદમાં કોસ, 0ના છેદમાં 1 એટલે 0, 1/2 છેદમાં √3/2, 2 કેન્સલ એટલે 1/√3, બે સમાન એટલે 1, 2 કેન્સલ એટલે √3 અને છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. તો તમે જોઈ શકો છો કે tan 0 ઇઝ 0. તો એનો મતલબ આ 0 અહીંયા આવે, આ 0 અહીંયા આવે, તો આ થઈ જાય tan ઇનવર્સ 0 એટલે 0. દાખલા તરીકે એમ કહું tan 30 અથવા તો tan π/6 તો લખીશ 1/√3. આનો મતલબ આ આમ આવે ને તો આ થઈ જાય tan ઇનવર્સ 1/√3 એટલે π/6. આવું એ ગ્રુપવાળાને તરત જ સમજાઈ જાય, અઘરું ન પડે. એટલે ઇન્વર્સવાળો દાખલો હવે આપણે ગણી શકીએ છીએ. તો 1+ની વાત કરીએ. આમ તો 1+ મારે તમારી આગળ ગણાવવાનો હોય તો જ મને મજા આવે કે ભાઈ x ટેન્સ ટુ 1+ tan ઇનવર્સ ફ્લોર x. ચાલો 1+ એટલે કે એક કરતાં મોટા, તો એક કરતાં મોટાનો ફ્લોર 1 થાય, લિમિટ લાગુ પાડતા ધીસ ઇઝ tan ઇનવર્સ 1 અને આ કિંમત મારે તમને પૂછવાની હોય. જેમ કે tan ઇનવર્સ 1/√3 એટલે π/6 આવ્યું, તો tan ઇનવર્સ 1 એટલે મને તરત ક્લાસમાંથી જવાબ મળે π/4. જો કેવી રીતે બતાવું તમને, tan π/4 ઇઝ 1. તો આ એકડો આમ આવ્યો, tan ઇનવર્સ 1 ઇઝ π/4. તો આ જવાબ π/4 આવ્યો, આ જવાબ 0 આવ્યો. બંને જવાબ સમાન નથી, માટે લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી એટલે સતત નથી એવું નીચે જાતે લખતા. નેક્સ્ટ આ દાખલો હજી એકવાર સમજાવી દઈએ, કાલે ભણ્યા હતા. 0 આગળ લિમિટ x ટેન્સ ટુ 0+, લિમિટ x ટેન્સ ટુ 0+. ચાલો હવે અહીંયા ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ છે, તો મેં તમને કીધું હતું ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ હોય તો ત્યાં આ જ વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 0 f(x) બરાબર f(0). આને જ ચેક કરવાનું. પણ અહીંયા ફ્લોર હોવાથી મેં આના પાછા બે ભાગ પડ્યા, 0+ ને 0-. જો અહીંયા ફ્લોર કે માનાંક ન હોત તો આપણે ડાયરેક્ટ જાત 0+. હવે 0+ એટલે આપણે અહીંયા છીએ, એનો મતલબ આનો ફ્લોર 0 થાય. એટલે દાખલા તરીકે હું આને એમ કહું કે x છે એ 0+ તરફ જાય છે તો ફ્લોર x 0 થઈ જાય છે. એટલે આ જે સ્વરૂપ છે, જે આવું સ્વરૂપ છે, લિમિટ θ ટેન્સ ટુ 0 sin θ ના છેદમાં θ, કે ભાઈ આ θ ને આ θ હોય તો x ટેન્સ ટુ 0+ તો ફ્લોર x ટેન્સ ટુ 0. એટલે જે આના
જેવું છે. શું કામ જો લખી દઉં, કારણ કે આવું થાય. લિમિટ ફ્લોર એક્સ ટેન્સ ટુ 0, 0 પ્લસ એટલે એનો ફ્લોર 0 થઈ જાય, ટેન્સ ટુ 0. સાઇન ફ્લોર અપોન ફ્લોર, જો આ બંને સમાન તમે જોઈ શકો કે ફ્લોરની જગ્યાએ ખાલી થીટા છે, તો આના જેવું સ્વરૂપ હોય તો આનો જવાબ શું આવે? 1. હવે લઈએ 0 માઇનસ સાઇન ફ્લોર એક્સ ના છેદમાં ફ્લોર એક્સ. 0 માઇનસ આ રહ્યું, તો એનો અર્થ કે એનો ફ્લોર -1 થાય, એટલે કે છેદ 0 થતો નથી, સીધી લિમિટ લાગુ પડતા. સાઇન -1 ના છેદમાં -1. સો ધીસ ઇઝ સાઇન માઇનસ બાર કાઢે, માઇનસ સાઇન 1 ના છેદમાં -1, માઇનસ માઇનસ પ્લસ. તો આ સાઇન 1 અને આ 1 એ બંને સમાન જવાબ નથી, 1 અને સાઇન 1 સમાન ન કહેવાય. તો તેથી કરીને જવાબ આપી શકાય કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ. તેથી કરીને એફ એ એક્સ બરાબર 0 આગળ સતત નથી. નેક્સ્ટ, આ જાતે ગણતા એક્સ બરાબર 2 આગળ જાતે ગણતા રાખ્યો તો ઓલરેડી ગણી નાખ્યો હતો, એટલે કે ભાઈ માનાંકવાળો દાખલો છે એટલે મારે લેવું જોઈએ 2 પ્લસ. તો 2 પ્લસનો મતલબ એક્સ છે એ 2 કરતાં મોટો છે. આમ અહીંયા છીએ તો એક્સ જો 2 કરતાં મોટો તો બગડો આમ આવે, એક્સ -2 ધન થાય તો એનો માનાંક જે છે એ આમ નામ ખુલે. એટલે મારે લખવું જોઈએ કે એક્સ -2 માનાંકમાં ના છેદમાં એક્સ -2 લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એક્સ -2 ના છેદમાં એક્સ -2 અહીં લખાય, બિકોઝ ઓફ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ એક્સ ઇઝ બિગર દેન 2, એક્સ -2 ઇઝ પોઝિટિવ. જો એ ધન હોય તો એનો માનાંક આમ નામ ખુલે, તો બે કેન્સલ, એટલે 1 નું લક્ષ 1. 2 માઇનસની વાત કરું, લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ. સો ધીસ ઇઝ લિમિટ એક્સ ટેન્સ ટુ 2 માઇનસ, એટલે કે એક્સ છે એ 2 કરતાં નાના છે, તો એક્સ -2 ઋણ છે, તો એનો માનાંક પણ ઋણ ખુલે છે. એટલે કે માઇનસ કેન્સલ લિમિટ, અને આનું -1 નું લક્ષ -1, તો બંને સમાન નથી. તો તેથી કરીને બંને સમાન નથી એટલે કે એનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી, એટલે સતત નથી. ધેટ્સ ઓલ. નેક્સ્ટ ગણી નાખ્યો તો આપણે tan ઇન્વર્સનો દાખલો ગણીએ. 0 આગળ સાતત્ય કીધું છે, લિમિટ એક્સ ટેન્સ ટુ. હવે અહીંયા મુશ્કેલી એ થશે, 1/x છે, મુશ્કેલી કાંઈ થશે જ નહીં, સમજવાનું જ છે, એટલે બધું સમજાશે જ, કાંઈ અઘરું છે જ નહીં. અત્યાર સુધી એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ કોનામાં લેવાનું? માનાંક, ફલોર અને વ્યસ્ત. ત્રીજું નવું વિધેય આવ્યું વ્યસ્ત. શા માટે સમજાવું? 1/x વિશે સમજતા તમે આ બધી કિંમતો અહીંયા નાખો, એટલે 1/1 થી શરૂઆત કરીએ તો જવાબ 1 આવે. 1/0.1 નાખો, જવાબ 10 આવે. 1/0.01 નાખો, 100 આવે. એટલે જેમ જેમ તમે 0ની નજીક જતા જાઓ એમ જવાબ મોટો થતો જાય. એટલે એનો મતલબ આપણે આ વાત સમજ્યા, જે સમજીએ અહીંયા લખતો જાઓ. ફર્સ્ટ કે એક્સ ટેન્સ ટુ 0 પ્લસ, તો 1/x ટેન્સ ટુ ખૂબ મોટો એટલે ઇન્ફાઇનાઇટ. પણ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ તમે ઋણ કિંમતો મૂકો. સપોઝ ધીઝ ઓલ કે ભાઈ હું આ બધી કિંમતો મૂકું, એટલે કે 1/-1 તો -1, 1/-0.1 તો -10, ભૂલ કર્યા વગર. 1/-0.01 તો
-100 એટલે એનો મતલબ અહીંથી હું જો અહીંયા જાઉં કે x ટેન્સ ટુ 0 માઇનસ તો 1/x ટેન્સ ટુ -ઇન્ફાઇનાઇટ. સી ધીસ ઇઝ સુપર. તો જ્યારે 0 આગળના સાતત્યની વાત છે ને, x નોટ ઇક્વલ ટુ 0 છે, તો પણ આવા દાખલામાં પણ વ્યસ્ત હોવાથી બે વિકલ્પ લેવા પડશે. ડાયરેક્ટ આપણે ઓલી બીજી વ્યાખ્યામાં નહીં જઈ શકીએ. તો આ દાખલામાં આપણે આ બે વાત કરવી પડશે. લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ tan ઇનવર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ સીધી લિમિટ લાગુ પાડતા tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ. સો વેરી સિમ્પલ, π/2. શા માટે? તમે જોઈ શકો છો, આપણે અહીંયા કહીએ આર્યો કોષ્ટક આર્યો કે 1/0. હું અહીંયા તમને સમજાવું કે ભાઈ tan π/2 એટલે 1/0, જેને આપણે અનંત કહીએ છીએ. તો tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ, tan ઇનવર્સ ધીસ ઇઝ ઇક્વલ ટુ π/2. તો એ જવાબ અહીંયા લખ્યો છે, જુઓ કે tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ એટલે π/2. બીજામાં શું થશે? લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ. તો આ સ્પષ્ટ છે કે tan ઇનવર્સ માઇનસ ઇન્ફાઇનાઇટ. હવે સાઇન છે એ -12 કાઢે, કોસ છે એ માઇનસ ગળી જાય, એટલે સાઇનના છેદમાં કોસ, એ બેનું કોમ્બિનેશન આમનામ મગજ ચાલે કે એ 12 જ કાઢે. સો ધીસ ઇઝ નથિંગ બટ માઇનસ tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ એટલે કે -π/2. તો આ થયો +π/2, આ -π/2. બંને જવાબ અલગ અલગ, એટલે કે 0 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી, એટલે કે સતત નથી. સુપર. નેક્સ્ટ જોરદાર વિચાર છે. હમણાં તો એ જ છે કે ભાઈ જો x ટેન્સ ટુ 0 પ્લસ તો 1/x ટેન્સ ટુ અનંત, અને x ટેન્સ ટુ 0 માઇનસ તો 1/x ટેન્સ ટુ માઇનસ અનંત. તો આ વિચારને અહીંયા લાગુ પાડવો છે. એટલે 0 આગળ છે અને 1/x દેખાય છે, એટલે બે વિકલ્પ તો લેવાના છે. તો હું અહીંથી પહેલાં એ સ્ટાર્ટ કરું કે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ e⁻1/x માઇનસ 1/e⁻1/x પ્લસ 1. હવે આનો મતલબ હું જો લિમિટ લાગુ પાડું તો આ થઈ જાય e⁻અનંત, છેદન અંશની વાત કરું, e⁻અનંત -1 e⁻અનંત +1. સી ધીસ ઇઝ બિગિનિંગ. આ ટાઈપના દાખલાઓની શરૂઆત છે. એક પહેલી વાર આ દાખલો આવી રહ્યો છે, નવી એક રીત આમાં ઉમેરાઈ રહી છે. લક્ષમાં, સાતત્યમાં e⁻અનંતનું કાંઈ ન થાય, એ અનંત જ થાય. તો આ તો લોચો થઈ જાય, અનંત -1 અનંત +1 આવું થાય. તો આમ હજી આમ ચિત્ર સ્પષ્ટ દેખાતું નથી. આ ચિત્રને સ્પષ્ટ દેખાડવા માટે આવું કરતા કે e⁻1/x વડે અંશને છેદમાં ભાગતા, એટલે 1 - 1/e⁻1/x 1 + 1/e⁻1/x. તો હવે હું જમાવટ થાય કે આ પોતે જે છે એ અનંત છે, એટલે 1/અનંત ખૂબ મોટી સંખ્યા એટલે 0, એ તમે જાણો છો. સો ધીસ ઇઝ 1 - 0 1 + 0, તો 1/1 ઇઝ 1. આમ તો અહીંયા ઘણા જણા સીધું એમ કહે જ કે અનંતમાંથી એક બાદ થાય તો એ કાંઈ બહુ ફરક નથી પડતો, અનંત જ કહેવાય. અનંતમાં એક ઉમેરો તો એ બહુ ફરક નથી પડતો, અનંત જ કહેવાય. અનંત અનંત કેન્સલ એટલે 1 ચાલે. ધીસ ઇઝ નોટ અ રોંગ આઈડિયા. પણ લખવાની વાતમાં એને સમર્થન નથી, લખવામાં એ ન ચાલે. લખવામાં આપણે અહીંયા જે લખ્યું ને એમ જ લખવું પડે. તો સિસ્ટમેટિક જાતા સો ધીસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ e⁻1/x વડે ભાગતા 1 - 1/e⁻1/x 1 + 1/e⁻1/x is equal to limit x ટેન્સ ટુ 0 પ્લસ અહીંયા 1 - 0/1 + 0. કાયદેસર કારણ સમજાવતા કે x ઇઝ ટેન્સ ટુ 0 પ્લસ
તો એનો વ્યસ્ત અનંત થાય. તો તેથી કરીને ઈ એટલે 2 પોઈન્ટ સમથિંગ કોઈ સંખ્યા એની અનંત ઘાતાંક પણ અનંત જ થાય, કારણ કે e⁻1/x એ અનંત જ થાય. અને જો કોઈ અનંત હોય તો એનો વ્યસ્ત હંમેશા 0 થાય. તો આની કિંમત 0 મૂકતા તો 1/1 આન્સર ઇઝ 1. નેક્સ્ટ 0 માઇનસની વાત કરીએ. x ટેન્સ ટુ 0 માઇનસ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ e⁻1/x વડે ભાગતા આ આખું વિચારતા. હવે જો કારણ લખવું હોય તો આમ કરીને બાજુમાં લખવાનું, અને કારણની પહેલાં જ સમજાવી દેવું હોય તો હવે કરીને સમજાવીને પછી કિંમતો મૂકી દેવાની. પેનનો કલર બદલાવીને લખીએ આપણે. હવે x છે એ 0 માઇનસ તરફ જાય છે, એટલે હું અહીંયા એક સંખ્યા રેખામાં દર્શાવી દઈશ કે x આવો બધો છે. તો હું જો એનો વ્યસ્ત લઉં તો એ તો માઇનસ અનંત થાય. બહુ સાચી વાત છે. તો e⁻1/x ઘાતાંક એટલે કે e⁻ માઇનસ અનંત ઘાતાંક એટલે કે 1/e અનંત ઘાતાંક એટલે 1/અનંત એટલે 0 થાય. તો અહીંયા આપણે વ્યસ્ત લેવાની વાત જ નથી, ઊભી થતી નથી. આપણું કામ આમ નામ થઈ ગયું. વેરી ગુડ. આપણું કામ આમ નામ થઈ ગયું કે ધીસ ઇઝ e⁻1/x ઇઝ ઇટસેલ્ફ 0 -1 0 +1. તો હવે અહીંથી કાઢી નાખીએ. આમ સીધું કરવાનું, કેમ ભૂલાઈ ગયું. હવે કાઢી નાખીએ અને અહીંયા કાઢી નાખીએ, કારણ કે અહીંયા બાજુમાં શિફ્ટ કરી દઈશું. તો ધીસ ઇઝ -1/1 ઇઝ -1. કારણ કે x છે એ આની વચ્ચે હોય તો આપણે હમણાં જ જોયું તું આગળના દાખલામાં કે x આમ હોય તો એનો વ્યસ્ત માઇનસ અનંત હોય. શા માટે? તો એ આપણે સમજ્યા હતા કે ભાઈ 1/x 1/-0.1 નાખો તો -10 આવે, 1/-0.1 નાખો તો -100 આવે. એમ 1/માં હું -1 થી 0ની નજીક જાઉં તો માઇનસ અનંત, ખૂબ ઋણ નાની સંખ્યા આવે. તો e⁻1/x ઘાતાંક છે એટલે e⁻ ∞ એને ધન કરવા માટે 1/માં લખાય. તો e⁻ ∞ એટલે e અનંત જ કહેવાય, એને 1/અનંત એટલે 0. સો ધીસ ઇઝ 0, ધીસ ઇઝ 0. -1/1 ઇઝ -1. તો આ 1, આ -1. તો તેથી કરીને લખાય કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ. f એ x બરાબર 0 આગળ સતત નથી. સુપર. નેક્સ્ટ. તો આ દાખલાની વાત કરીએ તો આ તો આપણા જૂના જમાનાનો દાખલો છે. પહેલાં આપણે ગણ્યા હતા એ જ પ્રકારનો દાખલામાંનો એક છે. તમે 0 + 0 માઇનસથી આગળ વધો. x ટેન્સ ટુ 0 પ્લસ -10x log 1 + 2x. 0 પ્લસ એટલે x ધન છે તો માનાંક આમ નામ ખુલે, કારણ કે 10 છે એ સાઇનની જેમ કામ કરે. ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ. તો અહીંયા નીચે x ની જરૂર પડે. log 1 + 2x છે તો અહીંયા 2x ની જરૂર પડે 1 થવા માટે. એનો મતલબ x કેન્સલ, એ બેલેન્સ, પણ આ બગડો વધારાનો, તો એ એડજસ્ટ કરવા માટે મારે 1/2 અહીં લખું તો આખું સ્ટેપ એડજસ્ટ થઈ ગયું. This will be 1, this will be 1. Answer is 1/2. હવે હું 0 માઇનસ મેળવું. લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ. જો 0 માઇનસ હોય તો સ્પષ્ટ છે કે આથી જાય -10x. તો આગળના સ્ટેપની જેમ એને એડજસ્ટ કરતા this is 10x/x. તો
તો અહીંયા એ એડજસ્ટ કરવા માટે મારે 1/2 મૂકવું પડે, તો બધું બેલેન્સ થઈ ગયું. ધીસ વિલ બી 1, ધીસ વિલ બી 1, તો વિધ્યુ -1/2, તો 0 માઇનસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્લસ, તો આ છે એ x બરાબર 0 આગળ સતત નથી. વિકલનીય સતત છે પરંતુ વિકલનીયતા નથી શીખ્યા, એટલે નેક્સ્ટ સેશનમાં આ દાખલો જશે 13મો વિકલનમાં જશે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. તમને આ દાખલો જે ભણાવ્યા હોય તો તમે ગણશો, પ્લસ હોમવર્કમાં તમને એસાઇનમેન્ટના દાખલો આપવામાં આવશે 15-20, એની પ્રેક્ટિસ કરશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ દાખલો તમને સોલ્વ કરાવશું. તો અહીંયા સુધી રાખું છું, લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.